હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આપણે ફરી પાછા આવી ગયા છીએ રાજકોટમાં અને અત્યારે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે. તો પૂર્વ છે આપણે જો પાછી આરતી અહીંયા આગળ આવરો છે. ગુડ મોર્નિંગ કે જય તો ગાઈસ પૂર્વશી આ અટાણમાં ઉઠી ગઈ છે ને સંગીતા તો નાસ્તો બનાવે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારે જો અહીંયા ચા નાસ્તો અને ટિફિન ને એવું બધું બને છે. પૂર્વશી અમારે ઊભી રહી ગઈ છે અને આ ગાય પાછો એમાં તું ગામડે રોકાઈ છે. હે હવે કાંઈ નથી માવતું. પૂર્વશી અમારે તો પાછી એકલી થઈ ગઈ છે. તો એમાં તું પાછો ગામડે રોકાઈ ગયો છે ને આપણે આજે કાલે આવી ગયા હતા પણ આજે આપણે વ્લોગની શરૂઆત કરી છે સવારમાં અને ગામડે જતા બધું કામ હતું એટલા માટે. હવે આપણે ઓફિસે જવાનો રેગ્યુલર ટાઈમ થઈ ગયો છે. નાસ્તો કરી અને નીકળી આપણે સીધા ઓફિસે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? તો આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ એના પપ્પા ઓફિસે વહી ગયા છે. ઉર્વશી જો આપણે અહીં રમે છે. હું જો એ રમે છે ને આપણે હજુ ઘરનું બધું કામ બાકી છે. હજી ટિફિન વિફિન કર્યું છે, નાસ્તો ટિફિન કર્યું એટલે ઘરનું બધું કામ બાકી છે. આપણે હવે ઘરનું કામ ચાલુ કરી નાખીએ. ત્યાં ગઈ ઉર્વશી રમે છે. હા એનો અડાય એને જો એને બારીમાં ચડવું છે એટલે ત્યાં ટીંગે છે. તો ગાઈસ આપણે એને રમે છે ત્યાં લગી ઘરનું બધું કામ કરી નાખીએ અને પછી ફ્રી થઈ જાય ઘંટી ચાલુ કરવાની છે. ઘંટી ચાલુ કરી નાખીએ. એ વરસાદ આવે એટલે એને પેલા તળાઈ જાય એટલે આપણે 4 વાગી ગયા છે અને ઉર્વશી પણ ઉઠી ગઈ છે. જો આ ભૂંગળા બેઠી બેઠી ખાય છે. હું ટાઈગર હવે એને જો ઘરમાં બધું વીખી નાખ્યું છે. કપડાં આપણે હકેલવાનું બાકી છે. બહાર વરસાદ ચાલુ છે. બપોરનો વરસાદ ચાલુ છે. હા તો ગાઈસ આપણે હવે કેરી 4 વાગી ગયા એટલે કેરી રસ કાઢવાનું છે. એટલે આપણે કેરી સુધારી નાખીએ અને આપણે કેરી તેને રસ કાઢી નાખીએ. રીંગણા બટેકા ભરેલા રીંગણા શાક કરવાનું છે. તો આપણે પેલા કેરીનું કરી નાખીએ, રસ કાઢી નાખીએ, પછી રીંગણા બટેકા કરીએ. હાલો હું સુધાર દઉં. હાલો ઘરનું કામ બધું થઈ ગયું છે અને આપણે ઘરનું બધું કામ પતાવી દીધું છે. જો આને જો શું છે બસ એને નાવાનું બાકી છે. જો એને બધું ફેંક કરે છે. લ્યો લો શું છે? હવે આપણે ઘંટી ચાલુ કરી નાખીએ ને 10 વાગી ગયા એટલે આપણે ઘંટી ચાલુ કરી નાખીએ. ત્યાં સુધી આપણે દીદી નવડાવી દઈએ. ઘંટી ચાલુ કરીને લોટ દળાતો થાય, ઘઉં દળાતા થાય અને દીદી નવડાવી દઈએ. આપણે બધું ભેગું કામ થઈ જાય. ગાઈસ આપણે કેરીનું રસ કાઢી નાખ્યું છે ને રીંગણા બટેકા ભરેલા કર્યા છે ને એને ઈ પણ બનાવી નાખ્યું છે ને રોટલી કરી નાખી છે ને આજે આપણે ઉર્વશીના પપ્પા આવી ગયા છે કામેથી. જો દીવાબત્તી કરે છે અને જો આ ઉર્વશી ભૂંગળા લઈને રમે છે. એ હોત દીવાબત્તી કરે છે. જય જય કરો, જય 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 જય. એ હું જય જય કરતો. તો ગાઈસ આપણે જમવાનું બની ગયું છે. તો આપણે હવે એના પપ્પા આવી ગયા છે. ઘડીક રહીને 8 વાગે જમવા બેસશું. આપણે રસ કાઢી નાખ્યું છે. રસ થોડુંક અલગ કલરનું છે. જોતો રસ કેમ આવો રસ છે? જેવી કેરી પાકલ કાંઈ નથી. બધી કે કાશી હતી. જો એને બધી કાશી કેરી હતી. કાશી કેરીઓ હતી બધી. તો આપણે આવી ગયા વહેલા ઘરે 7:30 છે. વરસાદ છે ફૂલ અંધારો.
હા હા છત્રી લઈને ગયા નતા. જો વરસાદ દેખાડી હાલો હે બહાર જઈને દેખાવ. કેટલું વરસાદ અંધાર્યું છે આમ જો કેટલું વરસાદ અંધારી ગયો છે આમ તો વરસાદ ચાલુ છે યાર નથી ચાલુ. મારા માથે ટીપા પડે છે આમ જો કેટલું અંધાર્યું છે અટાણ જમી લેવું છે કે પછી જો એના જો લાઈટ વહી જાય આવું પછી. હે વરસાદ લાઈટ તમારા ફોનમાં ચાર્જિંગ નથી બહુ ચાર્જિંગ કરી નાખું ચાર્જિંગ મૂકી દો અને આપણે લાઈટ વહી જાય આવે ગમે બનાવી નાખો. જમી લઈએ ને તો વરસાદની લાઈટ વહી જાય તો હેરાન થવાનું. જો નિરાશ છે હવે. પલટ જમી યાર. હાલો જમી લઈએ રાતના 8:30 ઉર્વશીની જો જમી લીધું છે અમે. સંગીતા જો અહીંયા ફ્રી થઈ ગઈ છે વાસણ ઉઠીને. તો ભાઈ અત્યારે આપણે કેરીનો રસ મસ્ત મજાનો આખો રીંગણાનું શાક એટલે કે ભરેલા રીંગણા ભરેલા બટાટાનું મસ્તીનું શાક બનાવ્યું હતું. આપણે શાક કેરીનો રસ રોટલીને ખાઈને ફ્રી થઈ ગયા છે. ઉર્વશી શું છે બેટા શું છે શું તો ઉર્વશી આજ તો કેરીને રસ ને એવું ખાધું કા તો જો બેસાડી તો આવી ગઈ ને હવે નટ લઈ જાય હવે જો આયા સંગીતા પડી છે વાસણ ટકવાનો બાકી જાય પછી કચરા પોતાને એવું તો બધું થઈ ગયું હે. તો બધા આપણે ઉર્વશીને ઘડી રમાડીએ રાતના 8:30 થઈ ગયા છે તો બ્લોક પૂરો કરી દેવાનો હે આપણે વિડીયોને પૂરો કરીશું. અને આ ગામડેથી આવ્યા હતા અને આપણે બ્લોગ ઉઠાવીને આવતા રહે કેરીનો ભાવ બનાવી રાખ્યો છે. ગામડે ગયા હતા ત્યારે તમે ઓફિસે રહીએ ગયા. તો આશા છે કે આજનો વિડીયો ગમ્યો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે નવા બ્લોગમાં કાલે નવા બ્લોગમાં. તો બાય બાય ગુડ નાઇટ જય માતાજી. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો.